ભણશે ગુજરાતના મોટા દાવાઓ વચ્ચે જૂનાગઢના વિસાવદરમાંથી વાસ્તવિકતા સામે આવી। વર્ષ 1968 થી કાર્યરત એનસી પરમાર ગર્લ્સ હાઈસ્કૂલની ઇમારત અત્યંત જર્જરિત બની ગઈ છે। છત પરથી પોપડા ખરી રહ્યા છે અને ચોમાસામાં પાણી ટપકવાની પણ ભીતિ છે। આ મોતની ઇમારતમાં 300 થી વધુ માસૂમ દીકરીઓના જીવના જોખમે આ દીકરીઓ ભણવા માટે મજબૂર છે। પ્રશાસન કાગળો દોડાવી રહ્યું છે પણ ગ્રાઉન્ડ ઝીરો પર કોઈ ઉકેલ નથી। સવાલ એ છે કે જો કોઈ મોટી હોનારત સર્જાશે તો પછી જવાબદાર કોણ? પરિસ્થિતિની અંદર જે વાત કરીએ તો અંદર પાણી પડે છે અને જે હાવ જર્જરિત હાલતમાં છે। કોલેજ તેમજ આ જે સ્કૂલ છે એ વિદ્યાર્થીઓ જાનની જોખમે પોતાનો અભ્યાસ કરે છે। અંદાજે 300 વિદ્યાર્થી જેવું પોતાનો અભ્યાસ કરે છે અને જે આ ચોમાસાની અંદર કોઈ અતિવૃષ્ટિ જેવા કોઈ સંકેત હોય એમાંથી વિદ્યાર્થીઓને કોઈ અકસ્માત ન બને તેમ વહેલી તકે રિપેરિંગ કરવા અમારી માગણી છે સાહેબ। વિસાવદરની ગર્લ્સ સ્કૂલ હનુમાનપરા વિસ્તારમાં આવેલી છે। આખી જર્જરિત હાલતમાં સ્કૂલ છે। એમાં છોકરીઓ 300 જેટલી છોકરીઓ ભણે છે। એક બાજુ સરકાર એમ કે છે બેટી બચાવો બેટી પઢાવો, આમાં કેમ કઈ રીતે બેટી બચાવો બેટી પઢાવો? કાલ સવારે જર્જરિત હાલતમાં પોપડા પડી ગયા, સળિયા દેખાઈ ગયા છે। કાલ કાંઈ દુર્ઘટના બને તો જવાબદારી કોની રહે? અને અમારે ધોરણ 9 થી 12 અંદાજિત 300 થી 350 જેટલા વિદ્યાર્થીઓ છે। 10 નો સ્ટાફ છે અને હમણાં 15 દિવસ પહેલા ટ્રસ્ટી મંડળની મિટિંગ મળેલી હતી, જેમાં ખાસ કરીને મુદ્દો જર્જરિત બિલ્ડિંગ છે એને સમારકામ કરવા માટેનો હતો અને ટૂંક સમયમાં જ આ સમારકામ શરૂ કરવાનું છે। 1968 થી અમારે આ સ્કૂલ છે એ કાર્યરત છે અને વિદ્યાર્થીઓ બહુ સારી રીતે શિક્ષણ કાર્ય મેળવે છે।